હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આગળ જઈએ તે પહેલાં ડિસ્ક્લેમર ખાસ જોઈ લેવું. વાતની શરૂઆત બજારથી જ કરીએ તો બજાર છેલ્લેના દિવસે શુક્રવારે લગભગ ઘટાડા સાથે બજાર બંધ થયું છે. ઇન્ડેક્સમાં ને એમાં એટલો બધો ઘટાડો નથી, પણ મિડ કેપ અને સ્મોલ કેપ જે છે એમાં ઘણો બધો ઘટાડો આપણને જોવા મળ્યો છે. એના આગલા 2 દિવસ પોઝિટિવ હતા થોડા ઘણા, અને એમાં ગુરુવારે ખૂબ સારું વધ્યું હતું. પણ ઓલ ઓવર જોવા જઈએ તો હજી રેન્જ બાઉન્ડ જ બજાર કહી શકાય. પણ બીજી એક વસ્તુ નોંધ કરવા જેવી એ પણ મને લાગી છે કે સ્ટ્રોંગ પણ બજાર કહી શકાય અંદરથી, કારણ કે આમ જોવા જઈએ તો ઇઝરાયલ અને ઈરાનનું જે યુદ્ધ છે એ ખરેખર ઘણા સિરિયસ તબક્કામાં કહી શકાય. બંનેના એકબીજા ઉપર હુમલા ચાલુ છે. અમેરિકા પણ સાથે એમાં જોડાય છે અને પરમાણુ ક્ષમતા જે ઈરાનની છે એના ઉપર એટેક કરવાથી માંડી અને એ નષ્ટ કરવા સુધીની વાત છે. અને કદાચ એમાં વધારે પણ દેશો ઇન્વોલ્વ થઈ શકે એવી શક્યતા છે. જો કે એવું લાગતું નથી, પણ મેટર જે કહેવાય એ રીતની છે. છતાં આટલી અનિશ્ચિતતા અને આ બધું છે છતાં પણ બજાર હજી પ્રમાણમાં ઘણું સરસ સ્તર જાળવીને બેઠું છે. એટલે અંદરથી જેને કહેવાય ને કે આ બજારની રોગ પ્રતિકારક શક્તિ અત્યારે તો સારી ગણી શકાય. પછી તો કંઈ કહી નથી શકાતું, કારણ કે પડે ત્યારે પછી પત્તાની જેમ પડવામાં પણ બજારને વાર નથી લાગતી. પણ દિવસે ને દિવસે અને સમય જતાં જેમ જેમ તમે બજારમાં ઇન્વેસ્ટ કરશો, જેમ તમારા નિર્ણયો લેશો અને જે કંઈ એમાંથી તમે વેલ્થ ક્રિએટ કરશો, એના ઉપરથી તમને પણ એટલું સમજાઈ જશે કે ડિસિપ્લિન અને આપણી પોતાની સ્ટ્રેટેજી જો ક્લિયર હશે તો બજારમાં આવા ચડ ઉતર આવશે જ. આપણે ફક્ત જોવાનું એ છે કે ક્યારે આપણે ચેન્જીસ કરવા, ક્યારે આપણી પોઝિશન ઓછી કરવી, ક્યારે વધારવી, ક્યારે શેરને પોર્ટફોલિયોમાં એડ કરવો કે નહીં, આ તે. અને ખાસ તો એ કે આ નિર્ણય તમે ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ અને રિસર્ચથી લઈ શકો છો. આપણે અહીંયા ચેનલ ઉપર કોઈ પણ લેવા વેચવાની સલાહ કે એ વસ્તુ નથી કરતા, કારણ કે એના માટે દરેકના પ્લાનિંગ, દરેકની સ્ટ્રેટેજી જે છે એ અલગ અલગ હોઈ શકે છે. એનું જીવંત ઉદાહરણ BEL છે. BEL વખતે જ મેં વિડીયોમાં વાત કરેલી હતી કે 380ની આજુબાજુ કે ઉપર જાય પછી મારા માટે એની પોઝિશન ઓછી કરવાનો સમય છે. પછી ભલે એ 400 ઉપર પણ બતાવ્યો છે, 410 અને 450 સુધીનો પ્રાઇસ ટાર્ગેટ છે, પણ પરચેસ ભાવથી મારો જે ટાર્ગેટ હતો એચીવ થઈ ગયો. એટલે 25% જેવું હોલ્ડિંગ રાખી અને બાકીનું બધું જે છે એને ઓફલોડ કરી નાખવામાં આવ્યું છે. એટલે આપણે પોતે આ રીતની સ્ટ્રેટ, જેથી કરીને મારી પાસે કેશનું બેલેન્સ પણ જળવાઈ જાય. જો કે અત્યારની પોઝિશને કેશ જે છે એ પ્રમાણમાં એલોકેટ કરી શકાય એવી જ છે, પણ ઘટાડો જે છે એવો નથી આવતો કે આપણે એમાં તરત જ એલોકેટ કરી દઈએ. સ્ટેજ વાઇઝ આપણે એલોકેટ કરતા હોઈએ છીએ. એટલે આ રીતે સ્ટ્રેટેજીથી આપણે જવાનું હોય છે. બીજું કેટલાક સબસ્ક્રાઈબર મિત્રોની કોમેન્ટની ચર્ચા કરી લઈએ તો ખૂબ આનંદ થાય અને હર્ષ થાય એવી કોમેન્ટ તો આવે જ છે, મોટિવેટ કરવા માટેની આવે છે. એકાદી કોમેન્ટ બજાજ હાઉસિંગ ફાઇનાન્સ વિશેની છે, એ પણ પ્લાનિંગમાં છે, કારણ કે એમાં વિચારે છે કે સેક્ટર માટેનું એનાલિસિસ કરવું કે કોઈ એક સ્ટોક, કારણ કે આખે અલગ લીગથી આવેલો સ્ટોક છે અને કેટલીક એની વિશેષતા છે, તો એ પણ પ્લાનિંગમાં છે. એ સિવાય ઘણા મિત્રો એન્કરેજ કરે છે. એક મિત્રએ ફર્નિચર બનાવો ત્યારે, કારણ કે નવું ઘર હમણાં લીધું, એમાં ફર્નિચર બનનું પેન્ડિંગ છે, ફર્નિચર બનાવો ત્યારે કહેજો, તો એમની ચોક્કસ હેલ્પ લઈશું. અને ખરેખર પૂછવા માટે પણ ખૂબ ખૂબ આભાર કે આ રીતે આપણે કનેક્ટ થયા છીએ. અને એમનો જ પાછો પ્રશ્ન લગભગ છે કે તમારા પોર્ટફોલિયોની વાત કરો, તો આગલા વિડીયોમાં આપણે વાત કરી જ છે કે 2 પોર્ટફોલિયો રાખું છું. એક કોર છે પોર્ટફોલિયો કે જેની અંદર બહુ લાંબા ગાળાના સ્ટોક પડ્યા હોય કોર પોર્ટફોલિયોની અંદર, અને એક એવો પોર્ટફોલિયો છે કે જેમાં આપણે લેવેજ કરતા રહેતા હોઈએ, ફેરફાર કરતા રહેતા હોઈએ. ઘણી વખત એમાં પણ એવા કોઈ સ્ટોક આવી જાય કે જેને કહેવાય કે ઘણા સમયથી પડ્યા રહેતા હોય, કારણ કે આપણું પ્રોજેક્શન એ રીતનું હોય. પણ છતાં એ પોર્ટફોલિયોમાં બહુ સ્ક્રિપ્ટ જે છે ફરતી રહેતી હોય. 4-6 મહિને એમાં સ્ક્રિપ્ટનું આખું જે મિક્સ છે એ બદલાઈ જતું હોય એવી પૂરી શક્યતા છે. કેટલાક સ્ટોક કન્ટિન્યુ કરતા હોય. બાકી નામ તો મેં ઘણા આપ્યા છે. ઇવન જ્યારે વિડીયોમાં પણ કોઈ સ્ટોકની વાત કરું ત્યારે પણ બને ત્યાં સુધી જો બહુ લાંબો વિડીયો ના હોય તો હું કોશિશ કરું છું કે મારા પોર્ટફોલિયોમાં છે કે નહીં, મારો પોતાનો વ્યૂ કે મેં શું કર્યું છે અથવા મારું શું વિચાર છે, એ બધી વસ્તુ આપણે વાત કરતા હોઈએ છીએ. એટલે એમાંથી પણ તમને ઘણું મળી જશે. બાકી તો પોર્ટફોલિયો જે છે ને બધાનો હું એમ વિચારું છું કે અલગ હોવો જોઈએ, કારણ કે તમે જે કંઈ વાંચો છો, વિચારો છો, સ્ટડી કરો છો, એમાંથી બની શકે કે મારા કરતાં પણ વધારે ઇનસાઇટ હોય. અને બીજું
કે ચાન્સીસ પણ આપણે બજારમાં લેતા જ હોઈએ છીએ. એટલે ઘણીવાર એવું બને કે મારા વિડીયોમાંથી કે મારી પોર્ટફોલિયોની સ્ટ્રેટેજી કરતાં પણ તમારો પોર્ટફોલિયો વધારે રિટર્ન આપી શકે, કે ક્યારેક તમારી ઇનસાઇટ જે છે વધારે સારી રીતે કામ કરી જતી હોય. એટલે એ રીતે આપણે આગળ ચાલતા હોય. પણ તેમ છતાં દરેકનો ખૂબ ધન્યવાદ. આજે હવે આપણે જે વાત કરવાની છે એક સ્ટોકની, જેની આપણે સ્ટડી કરી અને એની ચર્ચા કરી અને થોડો વ્યૂ બનાવીએ. એ સ્ટોક જે છે એ પાવર સેક્ટર રિલેટેડ સ્ટોક છે અને કંપનીનું નામ છે GE વર્નોવા T&D, એટલે કે ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. લગભગ ઘણા મિત્રોને ખબર હશે, ઘણા સમય પહેલાં એક ફરમાઈશ પણ આવી હતી. તો આ કંપની મેઇનલી પાવર સેક્ટરમાં કામ કરતી કંપની છે. એટલે આમ જોવા જઈએ ને તો ઇન્ડિયામાં અત્યારે 3 સેક્ટરની વાત કરીએ. પાવર સેક્ટર છે, પછી એમાં બધું જ આવી જાય, પાવર જનરેશનથી માંડી ડિસ્ટ્રીબ્યુશન છે, ટ્રાન્સમિશન છે, કે એન્ડ ટુ એન્ડ કસ્ટમર સુધીનું બિલિંગથી માંડીને બધું આવી જાય. પણ કેટલાક સેગમેન્ટ હજી સરકારના હસ્તક છે અને બાકીનામાં પ્રાઇવેટ કંપનીઓ કામ કરે છે. તો GE વર્નોવા જે છે એ પણ પાવર સેક્ટરની અંદર જ કામ કરે છે, અને જેમાં ટર્બાઇન મેન્યુફેક્ચરથી માંડી અને ટ્રાન્સમિશનમાં પણ ઘણી બધી કંપનીની પ્રોડક્ટ છે, અને સર્વિસીસની અંદર પણ કંપની છે, ઘણા બધા સોલ્યુશન આપે છે. ટર્બાઇનની વાત કરીએ તો ટર્બાઇનની અંદર પણ કંપની જે છે એ દરેક પ્રકારના ટર્બાઇન, પછી એ ગેસ ટર્બાઇન હોય, થર્મલ હોય, કે કોઈ પણ રીતે ચાલતા, ઇવન વિન્ડ અને સોલારની અંદર પણ કંપની કેટલાક જગ્યાએ હાજરી બતાવે છે. ખાસ કરીને વિન્ડ પાવર જે છે એમાં કંપનીનું ઘણું બધું કોન્ટ્રીબ્યુશન છે, અને ઘણી બધી પ્રોડક્ટ છે એને લગતો બિઝનેસ કંપનીની રેવન્યુમાં ઘણો કોન્ટ્રીબ્યુટ કરે છે. મેઇન પેરેન્ટ કંપની એટલે જનરલ ઇલેક્ટ્રિક, કે જે વિશ્વની બહુ જૂની કંપનીમાં આવે છે, અને એક સમયે આખા વિશ્વની 2-3 કંપનીઓ આવતી, પહેલે બીજે ત્રીજે નંબરે. તો એમાં જનરલ ઇલેક્ટ્રિક છે, જનરલ મોટર્સ છે, આ બધાનો ક્રમ આવતો હતો. હવે આખું પિક્ચર બદલાઈ ગયું છે. એમાં સોફ્ટવેરના ડેવલપમેન્ટ થયા પછી હું જે વાત કરું છું એ બધી 20-25 વર્ષ પહેલાંની વાત કરું છું, કે એ સમયે પણ જનરલ ઇલેક્ટ્રિકની ઘણીવાર ચર્ચા થતી. પછી ઇન્ડિયામાં એમની લિસ્ટેડ ઘણી બધી સબસિડિયરી એના કોલાબરેશન્સ રહેતા હતા. પણ વર્લ્ડ લેવલે એમણે જે રિસ્ટ્રક્ચરિંગ કર્યું છે એ પ્રમાણે અત્યારે GE વર્નોવા T&D જે છે એ પાવર સેક્ટરમાં કામ કરતી કંપની છે, અને પાવરને લગતી પ્રોડક્ટથી માંડી સર્વિસીસ અને દરેક સેવા આપતી કંપની છે. એમાં ટર્બાઇન પણ આવી જાય છે. એ સિવાય બીજી પણ કેટલીક પ્રોડક્ટ છે. ટ્રાન્સમિશનની અંદર પણ કંપની ઘણું કામ કરે છે. વધારે ડિટેલમાં કંપનીનો બિઝનેસ નહીં જોઈએ, પણ ઓવરવ્યૂ જોઈએ તો આપણને એટલી ખબર પડી જાય છે કે કંપનીનો જે કંઈ ગ્રોથ છે એ આવનારા સમયમાં જળવાઈ રહે, કદાચ આનાથી પણ વધે એવી પૂરેપૂરી શક્યતા છે. કારણ કે આ સનરાઇઝ સેક્ટર છે અત્યારે ઇન્ડિયા માટે આપણને આમ જોવા જઈએ ને તો કુલ 5 સેક્ટર આપણે સિલેક્ટ કરવા જોઈએ, જેમાંથી 3 સેક્ટર સનરાઇઝ લેવાય અને 2 સેક્ટર જે છે ટ્રેડિશનલી લેવા જોઈએ. કઈ રીતે કે સનરાઇઝ એટલે કે અત્યારે જેની ટ્રેન્ડિંગ હોય, બૂમ હોય, આવનારા કેટલાક વર્ષો સુધી હજી એને આમ એમાં ગ્રોથ હોઈ શકે અને ડિમાન્ડ દિવસે દિવસે વધવાની હોય, તો એમાં પહેલું પાવર સેક્ટર આવે છે. બીજું સેક્ટર જે છે એ સેમિકન્ડક્ટર ચિપ્સ છે, કે સાઇડવે ડ્રોન જે છે, આ બધી વસ્તુઓ ગણી શકાય. પણ એમાં લિસ્ટેડ અને ટોટલ માર્કેટ જે કહેવાય એના વિશે હજી થોડો ઘણો ડાઉટ છે. એટલે બીજું સેક્ટર આ લેવાય. અને ત્રીજું સેક્ટર જે છે એમાં સોફ્ટવેર અને એઆઈનું કોમ્બિનેશન જે છે, આ વસ્તુને વધારે ધ્યાન આપવું જોઈએ. અને બાકીનું ચોથું અને 5મા સેક્ટર જે છે એમાં પછી તમારી રીતે તમે ચોઈસ કરી શકો. એમાં કદાચ ટ્રેડિશનલી એન્જિનિયરિંગ કંપનીઓ વર્ષોથી હોય, કે જે અત્યારે નવા જમાના પ્રમાણે ચેન્જ કરતી હોય, એના માટે તમે વિચારી શકો. કન્ઝ્યુમર સેક્ટરમાં પણ ઘણી એવી કંપનીઓ નીકળી આવે કે જે ટ્રેડિશનલમાંથી અત્યારે જેનો ગ્રોથ સારો હોય, પણ એમાં પાછું બહુ ધ્યાન રાખવું પડે. કારણ કે એનો સમયગાળો જે છે, કન્ઝ્યુમર કંપનીઓ જે કહેવાય, FMCG જેને કહેવાય, એનો સમયગાળો લાઇમલાઇટમાં રહેવાનો પ્રમાણમાં ટૂંકો રહેતો હોય છે. કારણ કે બહુ સમય પ્રમાણે બદલાતું જતું હોય છે અને કોમોડિટીઝ થતી હોય છે. હજી કદાચ 6થું સેક્ટર તમારે એડ કરવું હોય તો નીશ કંપનીઓ જે કહેવાય, પોતાના સેક્ટરથી કંઈક અલગ કરે છે એવી બીજી કોઈ કંપનીઓ નથી, અથવા એક અલગ સેક્ટર એણે પોતે બનાવ્યું છે, એ રીતે કહી શકાય. દાખલા તરીકે હમણાં જ આપણે વાત કરી હતી ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝની. તો ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ આમ સ્ટેશનરીને લગતી છે, પણ જે રીતનો કંપનીનો ગ્રોથ છે એણે આખું એ સેક્ટરમાં આવીને નવીનતા અને આખું જે કર્યું છે, ફેરફારો કર્યા છે, જે રીતે કંપનીએ પોતાનું રેવન્યુ અને કર્યું છે, એ બહુ રિમાર્કેબલ છે. આ એક એક્ઝામ્પલ છે. ભલે લેવા વેચવાની એવી કોઈ સલાહ નથી, પણ આ રીતે તમે પણ પ્લાન કરી શકો છો અને તમારી રીતે પણ આ વસ્તુને એક્ઝિક્યુટ કરી શકો છો. હવે GE વર્નોવા T&Dની આપણે આગળ વાત કરીએ તો એના ફાઇનાન્શિયલ્સમાં જઈએ તો કંપની જે છે એનો ROC અને ROE ખૂબ સરસ છે. 40થી ઉપર ROE અને ROC 50થી ઉપર છે. એટલે ખૂબ સારા રેટથી ગ્રો અને સારું રિટર્ન જનરેટ કરતી આ કંપની છે. પણ તેમ છતાં એવી ઇન્ડસ્ટ્રીમાં છે, હેવી ઇન્ડસ્ટ્રીઝમાં,
એટલે મૂડીની જરૂર રહેતી હોય છે, એટલે દેવું જે છે થોડું ઘણું કહી શકાય રિઝર્વના પ્રમાણમાં કંપનીમાં. બાકી કોઈ એટલું બધું નથી કે હેવી ડેપ્ટ્સમાં કંપની ફસાઈ જાય. એટલા માટે અમે મલ્ટીનેશનલ કોલાબરેશન છે એટલે એક વસ્તુ તો એમાં રહેવાની છે કે પ્રમાણમાં આ બધી કંપનીઓ દેવું જે છે એનો ઇફેક્ટિવલી યુઝ કરતી હોય છે અથવા પ્રમાણમાં નહીવત દેવું જ રાખતી હોય છે. આ એક વસ્તુ મોટાભાગની મલ્ટીનેશનલ કે જે ઇન્ડિયામાં કોલાબરેશનથી કામ કરતી હોય એમાં જોવા મળતું હોય છે. બીજા ફાઇનાન્શિયલ્સની અંદર છેલ્લા 2 ક્વાર્ટરના રિઝલ્ટ સારા છે. છેલ્લા ક્વાર્ટરનું રિઝલ્ટ પણ સારું છે. રેવન્યુ ગ્રોથ અને પ્રોફિટ ગ્રોથ પણ સારો છે. કંપની પાસે પ્રમાણમાં ઓર્ડર બુક પણ સરસ છે. હવે જે સૌથી અગત્યની ફાઇનાન્શિયલ્સની દ્રષ્ટિએ વાત કરીએ તો પીઈ રેશિયો 90-99ની ઉપર રહેતો હોય છે. 90થી માંડીને 100ની આજુબાજુમાં ફરતો રહેતો હોય છે. એના પ્રાઇસ પ્રમાણે અને ભાવ પ્રમાણે જોવા જવું તો અત્યારે એનું હાઈએસ્ટ જે હાઈ છે એની નજીકના ભાવે ટ્રેડ કરે છે. એટલે ખાસ કરેક્શનની અસર થઈ નથી અને સ્ટ્રોંગ રહ્યો છે સ્ટોક. પણ હંમેશા આપણી સ્ટ્રેટેજી એવી જ છે કે આપણે જે 4-5 સ્ટોકમાંથી કોઈમાં એડ કરવાનું બનાવતા હોય તો આ સ્ટોક પણ હું હંમેશા કોઈ ડિક્લાઇન આવે, થોડો ઘણો ડિક્લાઇન આવે તો એને પોર્ટફોલિયોમાં એલોકેશન કરવા માટેનું 100% વિચારીશ. અત્યારે વોચલિસ્ટ માટે રાખ્યો હોય પણ ડિક્લાઇનમાં આ સ્ટોક પ્રમાણમાં હું પણ મારા પોર્ટફોલિયોમાં ભેગો કરવા માગીશ અને મોમેન્ટમમાં જ અત્યારે રાખવા માગું છું કે જેમાં કદાચ 2-3 મહિનામાં કે 6-8 મહિનામાં કે એ રીતે રિટર્ન મળી જતું હોય તો આપણે ચેન્જ કરી અને બીજી કોઈ સ્ક્રિપ્ટ આપણને ઠીક લાગતી હોય તો એનો વિચાર કરી શકાય. કારણ કે આ સેક્ટર જે છે એમાં ચેન્જીસ બહુ ઝડપથી આવી રહ્યા છે. પાવર સેક્ટર બદલી રહ્યું છે. ભલે ટ્રાન્સમિશન ને ડિસ્ટ્રીબ્યુશનમાં બહુ ચેન્જીસ નથી પણ પ્રોડક્શન્સને રિલેટેડ જેટલી પણ વસ્તુઓ છે, જે કંપનીઓ છે એમાં બહુ ઝડપથી ચેન્જીસ આવતો જાય છે. અને જ્યારે પાવર સેક્ટરની વાત કરીએ ત્યારે એક સ્ટોક જે પાવર સેક્ટરનો એક સમયનો બહુ રોકાણકારોનો માનીતો હતો, સુઝલોન, એની વાત કર્યા વગર રહી ન શકાય. પણ સુઝલોન જે છે એની ચર્ચા કે એનું એનાલિસિસમાં હજી મને પોતાને કન્વિક્શન નથી આવતું. લેવેજ કરવા માટે, ટ્રેડિંગ માટે ઠીક છે, સારો સ્ટોક છે, ન્યૂઝ બેઝડ વધી પણ જાય. પણ તેમ છતાં હજી દેવું જે છે એ બીજું કે વિન્ડ એનર્જી જે છે એમાં પણ હું ટૂંકમાં બહુ લાંબા ગાળા માટે વર્ષો સુધી, 10 વર્ષ સુધી, 5 વર્ષ સુધી રાખી શકાય એવું અત્યારે મને નથી લાગતું. કારણ કે એમાં પણ ઘણા ચેન્જીસ છે અને એનર્જી સેક્ટરમાં ઘણા ચેન્જીસ આવશે. એટલે આ વસ્તુને અને સુઝલોન આજે જ્યારે એમને સારામાં સારો સમય હતો ત્યારે વિન્ડ એનર્જીની બૂમ હતી. એ સમય એવો હતો કે ગવર્મેન્ટ 14 રૂપિયા, 12 રૂપિયા પર યુનિટના ભાવથી ઇલેક્ટ્રિસિટી જે રિન્યુએબલ જનરેટ થતી હતી એ ખરીદતી હતી. એ સમયે કંપનીએ બિઝનેસ કરેલો છે. અત્યારે તો હવે એમનો પરચેસ ગવર્મેન્ટનો 4 રૂપિયા, 2 રૂપિયા સુધી આવી ગયેલો છે જે રિન્યુએબલ એનર્જી જનરેટ થાય છે એમાં. તો એ સમયના ટાઈમમાં કંપની ભલે એનું કદ વધ્યું છે, માર્કેટ બહુ મોટું થયું છે, ગવર્મેન્ટે ઘણી હેલ્પ ને બધું આપ્યું છે, પણ ક્યાં સુધી ચાલુ રહેશે કે આ સબસિડાઇઝ કે જે કંઈ બેનિફિટ્સ છે ક્યાં સુધી રહેશે, આ બધું થોડું લોંગ ટર્મ માટે અનિશ્ચિતતા છે. એટલા માટે હું સુઝલોનને ટાળું છું કે એફિશિયન્ટ કંપની તરીકે બહુ વધારે ભલે હવેના સમયમાં કંઈ બતાવે તો ઠીક છે, થોડું ટર્ન અરાઉન્ડને ટ્રેક ઉપર આવતી જાય છે, પણ તેમ છતાં મારું કન્વિક્શન હજી એટલું નથી આવતું. બીજી ઘણી બધી સ્ક્રિપ્ટ છે આપણી પાસે તો જેમાં આપણે સ્ટડી કરી અને વિચાર કરી શકાય એના માટે શું કરવું જોઈએ એ. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ જણાવશો. પણ હજી ક્લોઝિંગ પહેલાં જી વર્નોવાની હજી પણ એક વાત કરી દઈએ કે આ કંપનીની અંદર ઇન્સ્ટિટ્યુશન્સ જે છે એનું હોલ્ડિંગ પ્રમાણમાં ઘણું સારું છે. પ્રમોટરનું હોલ્ડિંગ જ્યારે ઘટ્યું છે ત્યારે ઇન્સ્ટિટ્યુશનનું હોલ્ડિંગ સારા એવા પ્રમાણમાં વધ્યું છે. એટલે આ પણ એક વધારાનો પોઝિટિવ પોઈન્ટ્સ જે છે એ કહી શકાય. એક આ રિમાર્ક્સ જે રહી ગયો હતો એને એડ કરી અને હવે આપણી રજા લઈએ છીએ. મિત્રોને જોડજો ચેનલ સાથે, સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ચૂકશો નહીં અને કોમેન્ટ અવશ્ય લખશો મિત્રો. ધન્યવાદ. જય હિન્દ.